બીએસએફના 60મા સ્થાપના દિવસને અવસરે દેશભરમાં એકતા, દેશપ્રેમ અને નશામુક્ત ભારતનો સંદેશ પહોંચાડવા માટે જમ્મુ કાશ્મીરથી શરૂ કરાયેલી 60 જવાનોની ભવ્ય બાઇક રેલી આજે ગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલા માવસરી ખાતે પહોંચી હતી। રેલી પહોંચતા જ બીએસએફના અધિકારીઓ, જવાનો તથા મહિલા જવાનોનું સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રેલી 9 નવેમ્બરના રોજ જમ્મુથી પ્રસ્થાન કરી હતી અને દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ આજે ગુજરાતની સરહદ પરના માવસરી ખાતે પહોંચી છે। સરહદ પરના તૈનાત બીએસએફના જવાનોએ દેશની પ્રથમ રક્ષા લાઇન ગણાય છે અને તેમની શાનદાર હાજરીથી સમગ્ર વિસ્તાર ગૌરવ અનુભવી રહ્યો છે। સ્થાનિક લોકો સાથે સંવાદ દરમિયાન બીએસએફના જવાનો દ્વારા ખાસ કરીને ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોને દૂર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। નશાનો કહેર સમગ્ર રાજ્ય માટે અને રાષ્ટ્ર માટે ગંભીર ચિંતાનો મુદ્દો છે અને યુવાનોને નશા મુક્ત રહી રાષ્ટ્ર નિર્માણમાં જોડાવાનો સંદેશ આજની રેલીનો મુખ્ય હેતુ રહ્યો હતો। આ વિશાળ બાઇક રેલીનો મુખ્ય ઉદ્દેશ માત્ર બીએસએફના સ્થાપના દિવસની ઉજવણી નહીં, પરંતુ રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રપ્રેમ અને વ્યસન મુક્ત જીવનશૈલી તરફ સમાજને પ્રેરિત કરવાનો છે। સરહદી વિસ્તારમાં રહેતા નાગરિકોને જવાનો સાથે સીધી મુલાકાતનો અવસર મળતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। બીએસએફ માત્ર સરહદ સુરક્ષા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સામાજિક જાગૃતિ, દેશપ્રેમ અને યુવાનોના માર્ગદર્શન માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। બીએસએફના 60મા સ્થાપના દિવસની અનોખી ઉજવણી રૂપે યોજાયેલી આ રેલી 19 નવેમ્બરે પોતાના અંતિમ ગંતવ્ય ભુજ ખાતે પહોંચશે। मोटरसाइकिल रैली है 9 नवंबर को जम्मू से स्टार्ट हुई थी। वहाँ श्री दलजीत सिंह चौधरी आईपीएस डीजी बीएसएफ ने इसको फ्लैग ऑफ किया था और पंजाब से होते हुए राजस्थान और अब गुजरात यहाँ पहुँची है। ये 11 डेज का ये प्रोग्राम है। 9 से लेकर 19 को यहाँ भुज में जाके समाप्त होगी। भुज में इसको फ्लैगिंग किया जाएगा और टोटल 1730 किलोमीटर लगभग चलेंगे हम। इस रैली में 4 महिला राइडर्स भी हैं और इसका पर्पज़ ये है कि हम देश में यूथ को मैसेज देना चाहते हैं कि वो नशा से दूर रहें। नशा देश को, और सामाजिक बुराई तो है ही, देश को खोखला करती है अंदर से, तो इससे दूर रहें और देश में कंस्ट्रक्टिव काम करें, पॉजिटिव काम करें, पढ़े लिखें, आगे बढ़ें और देश को के तरक्की में अपना योगदान दें। साथ ही बीएसएफ एक अच्छी फौज है, इसको ज्वाइन करें। अलग अलग लेयर्स में बीएसएफ में रिक्रूटमेंट होता है, कांस्टेबल से लेके सब इंस्पेक्टर और डायरेक्ट एंट्री असिस्टेंट कमांड। तो अपने अपने क्षमता के हिसाब से, अपने योग्यता के हिसाब से बीएसएफ ज्वाइन करिए और देश को आगे बढ़ाने में अपना योगदान दीजिए। साथ ही ये नया जो डिजिटल पैटर्न है, जो हमने देखा होगा, सभी हम पहने हुए हैं, ये नया वर्दी है, ये नया यूनिफॉर्म अभी रिसेंटली यहाँ लॉन्च हुआ है बीएसएफ में। तो इसको भी हम इस रैली के माध्यम से प्रमोट करें ताकि जनता जाने कि ये नया बीएसएफ का ये नया यूनिफॉर्म है। મારું નામ જુનેજા ઉરબાઈ છે। આ કાર્યક્રમ છે એ રેલી બીએસએફનું જે 60 વર્ષ થયા છે એની રેઝિંગ ડેની ઉપલક્ષમાં કાઢવામાં આવી છે। આ રેલીની શરૂઆત છે એ જમ્મુથી કરવામાં આવી છે અને ભુજ સુધી આ રેલી જશે। આ રેલીનો ટોટલ અંતર છે 727 કિલોમીટર, જે 9 તારીખના શરૂ થયું છે અને 20 તારીખના ભુજમાં ડીજી સાહેબ દ્વારા ફ્લેગ ઇન કરવામાં આવશે। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ છે આજના નવજવાન જે છે એ નશા અને ડ્રગ્સ વગેરેમાં જે એ બધા મુક્તલા છે એ લોકોને એનાથી દૂર રાખવાનું છે અને એ લોકોને સજા કરવાનું છે। એટલા માટે આ રેલી કરવામાં આવી છે અને આ રેલીમાં ટોટલ 60 વર્ષ થયા છે બીએસએફની, એટલે બીએસએફની ડાયમંડ જ્યુબિલી મનાવવામાં આવે છે એના ઉપલક્ષમાં છે। તો ટોટલ 60 બાઇકના રાઇડર્સ છે, એની અંદર ટોટલ અમે 4 મહિલાઓ છીએ અને 56 પુરુષો છે અમારી સાથે। અમારી ટીમને જે લીડ કરે છે એ મેનેજર છે અમારા ડિપ્ટી કમાન્ડન્ટ ભુવનસિંહ સર અને અમારા જે ટીમ કેપ્ટન છે એ આસિસ્ટન્ટ સાગર સર પાટીલ છે। અમને ખૂબ જ સપોર્ટ આપે છે અને આ રેલી છે સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી અમે પહોંચ્યા તો આમ જનતા અને પબ્લિકનો અમને ખૂબ સાથ અને સહકાર મળે છે અને આ રેલીમાં અમે 4 મહિલા જે આ પાર્ટિસિપેટ કરી છે તો એ અમે ખૂબ અમને ગર્વની લાગણી અનુભવી છે। આપ મહિલા છો તો આ દેશની મહિલાને કાંઈ કહેવા? હું એક મહિલા હોવાના નાતે આ દેશની મહિલાઓને એટલું કહેવા માંગીશ કે મહિલાઓ ખાલી એ પોતાના ઘરમાં બેસીને ના રહે, કચરા પોતું વાસણ પૂરતા ન રહે, રોટલી ન બનાવે અને એ બહાર આવે, ભણે ગણે આગળ વધે અને હરેક ફિલ્ડ છે એનામાં આગળ વધે અને મહિલાઓ જે પણ ચાહે છે એ કરી શકે છે। એટલે કોઈ પણ રીતે કોઈ વસ્તુમાં હારવાની જરૂર નથી, હર કોઈ પરિસ્થિતિની સામે લડવાનું છે અને આગળ વધો। બીએસએફ પણ એક સારી અને ડિસિપ્લિન વાળી ફોજ છે,
તો બીએસએફ ની અંદર પણ વધારે ને વધારે મહિલાઓ જોડાય. એક હું આમ રેલીનો હિસ્સો ગુજરાતની દીકરી તરીકે હું એક ગર્વનું મહેસૂસ કરું છું કે આ હું ગુજરાતના રેલીનું મારી સાથે આ વૈશાલીબેન છે એ પણ ગુજરાતના છે, તો આ રેલીનો હિસ્સો છે ને આ રેલી છે એ ભુજ તરફ જઈ રહી છે અને ભુજ એ મારું વતન છે, તો હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કે રેલીની સમાપન બધે ભુજમાં જ થાય છે.